જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જો કે આપણા વિડીયો રીતે બધા મજામાં જ હશે. તો હું છું ઉર્વિશા આહિર, તમારા બધાનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. તો જો અત્યારે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા હોય અને જો મસ્ત મજાનું આપણે લગ્નની તૈયારીઓ હાલે છે. ગવાલાના લગ્ન છે એટલે ચોલીને બોલીને બધું ફિટિંગ હાલતો જાય. થેલો એક ફિટિંગ કરવાનો હે ને થઈ ગયું છે બધું. સવારની મારી મમ્મી મંડાણી હતી તો બધું થઈ ગયું છે. જો આખો થેલો ભરીને ફિટિંગ કરવાનું એ બધું થઈ ગયું છે. તો જો અત્યારે ભૂખ એવી લાગી છે તો હે ને ભાત વઘારવા છે. તો આપણે મારી બેનને કહી કે ભાત વઘારી દઈએ તો પછી આપણે ખાઈ ને એનો એક ચેલેન્જ વિડીયો પણ આપણે આવશે યુટ્યુબમાં, તો જોવાનું ભૂલતા નહીં. અને જો અહીંયા તો જો મસ્ત મજાનું આપણે હે ને હાડી પતો એને બીને પહેરી હતી એ બધું મૂકી દીધું હે. ફોટા ઘણા પાડ્યા એટલે એ નહોતી પહેરી, એ લીલી પહેરી હતી. તો એને તો હા, તો જોવાનું ભૂલતા નહીં. મેકઅપ નથી ગયો, મેકઅપ થવા જો એની હે ને હેર સલૂનમાંથી ના મહેંગા નખ કરાવ્યા. गाइस આ ખોટું બોલે હે, અમે ઘરે કઈ રહે ઈ ટેપ પડી ની હેલ્પ એક દી લાઈટ વહી ગઈ હતી. તું કો કઈક તા કરવું ની નેલ્સ કરને તો જો હે ને એવા તમારે જો એની કીમ કર્યા નખ એ જોવું હોય ને તો એક વિડીયો અપલોડ કરજે કોક દીક. તો તમારા માટે વિડીયો અને અમાર ફ્રેન્ડ આ યુટ્યુબર હે તો જો હમણાં ભાત વઘારવાના હે, વઘાર નાખજો. અને ચેલેન્જ વિડીયો આવશે, જોવાનું ભૂલતા નહીં. શું કે ચોકલેટ ખાઈએ આજે આવી છે અને ચેલેન્જ વિડીયો નાખો ને. યસ, પણ ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં આવશે અમારો વિડીયો, ચેલેન્જ વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું. અને જો ચેલેન્જ વિડીયો આવશે ખરા યુટ્યુબમાં, જો નખાતો હશે તો આપણે નાખશું. અને જો આ મસ્ત મજાની નાહી ધોઈને તૈયાર થઈ ગઈ. મોર તો આના ચટિયા બહુ શું કહેવાય હતા, હવે એની ઓરાવ લીધું હે મસ્ત મજાનું માથું. અને આ આપણો ટાઈગર ડિઝલ્ટ જો. અને હે ને અમે એકવાર રોડ ઉપર હે ને સાંજે રાખ્યો હતો. એક ગાડીવાળો ભાઈ આમ આવતો હતો ને એ ગાડી મળાવીને ભાગ્યો, એવું થયું હતું. એટલે એકવાર થડા ઉપર રાખ્યો હતો અમારે આમ દુકાનમાં, તો એને માથે બેહાડ એક બે જણા લેવા આવ્યા ને એ હે ને આમ ગોથા ખાઈને પડ્યા એમને. ઓચિકતાને આપણે કેમ આમ આવતા હોય ને ઓચિકતાનું કોઈ કૂતરું આવી જાય તો કેવા બીક લાગે, એવું જ થયું હતું. તો એવા લે કોક દીક આપણે કરશું ને દેખાડશું વિડીયો લે. અને જો મારી ખુશાલી પર તૈયાર થઈ ગઈ છે રમકડા. આ ડોગ ઉતાર દો. જો આપણે ભાત વઘારવામાં આપણે છૂટા ભાત રહીએ ને એટલા માટે હે ને ભાત બાફીને પછી અમે વઘારીએ, કે બાફવા નાખ દે પછી વઘારી. તો જો પ્રતીક્ષાબેન બાફતા ફોટા પાડતા હતા ને ત્યારે હે ને એને ભાત બાફવા નાખી દીધા હતા એટલે ભાત તો બફાઈ ગયા. હવે એને ખાલી વઘારવાના બાકી, કેમ કે આમ ડાયરેક્ટ ના વઘારી, કેમ કે છૂટા રહીએ ને તો થાય. તો જે આપણા ભાત બફાઈ ગયા હે. આપણે ઓછા નહીં ખાતા, કેમ કે હું બેન બે ખાઈ એટલા નહીં ખાતા. હવે જો એને વઘારવાના હોય તો જો 2 પાવરા આપણે તેલ નાખ્યા હે. તેલનું નહીં ને, તેલનું પાવરું નાખ્યા, 2 પાવરા નાખ્યા. અને હવે આમાંથી અરે રાંધવા એટલું બધું ખતમ જ થઈ જાય, બધું મારે જ ભરવાનું. એ તો ભરવું પડે ભાઈ.
જો હવે આપણે શું નાખવાનું છે એક વાટકી મીઠું એટલું તો જોઈ જ જાહે નહીં જોઈ જો અડધી ચમચી હળદર ભાઈ નહીં ખા પેલા અંદર નાખી દે વાહ દિમાગ અને રાયું નાખ અરે પણ તેલ જ ગરમ નથી ચોલ આમાં થોડી શાક વઘારાયેલી સોરી શાક હું ભાત વઘારાય મારે વાહે તમે એમ કે જલ્દી ગરમ હજી થયું નથી નાખી દીધું હું શું કરું તું કીધી મીઠું નાખવાનું તો જો હવે કંઈક તેલ ગરમ થયું હોય આમાં મીઠું આજે હારા બને તો સારું છે ભાત મસ્ત મજા ફર્સ્ટ ટાઈમ ભાત શું કે ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ ટાઈમ ની દીકરી શું થાવ કેટલી વાર ભાત વઘાર્યા નતો વગાડ્યા આવી રીતના નતો વગાડ્યા બાકી બા લે ઓ બાસી ન કરે જો મસ્ત મજાના આપણા ભાત રેડી હે ધીમું કરી દે બેન જોતા 700 ડિગ્રી ઉપર ગાઈસ છે ને આની ભાત વઘાર 700 ડિગ્રી તો કોઈ સહન નહીં કરી શકતો હોય હે ને એટલો રોહમ ભાત ઉપર થાય આપણે મસ્ત મજાની ઇન્ટેલિજન્ટ વીઆઈપી થાળી લઈ લે કેમ કે આપણે આમાં જ વિડીયો બનાવવાનો છે ને વિડીયો અમે બનાવશું ત્યારે વ્લોગમાં નહીં લઈ જો તમારે વિડીયો જોવો હોય તો અમારી ચેનલમાં હશે અહીંયા હે ને કિની આ મારીને એ હા બસ મારી આ એની ગાઈસ વીઆઈપી થાળી લઈ લીધી મારામાં નાખ થોડુંક એલી જરા હમણાં ડબલ ચટણી પડતી હા એ તો જોવા હે આપણે એટલી બેનામાં ચટણી નાખી દીધી છે કોના તીખા થાય આમ જો ગાઈસ તમારા હે ને સામે હે ઈનામાં કેટલી ચટણી નાખી મારામાં કેટલી ચટણી નાખી બે નામ હરખી જ નાખી ઓ ભાઈ આમાં કરવાનું શું હે કહેતા નહીં તમારે વિડીયો જો હોય તો અમારી ચેનલમાં આવશે ઇન્સ્ટાગ્રામની ચેનલ ઉર્વિશા આહિર યુટ્યુબની પણ ઉર્વિશા આહિર અને ફેસબુકની પ્રવીણ ચાવડા તો જોવાનું ભૂલતા નહીં અને આગળ બોલો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું મહેરબાની કરીને ભૂલતા નહીં તો જય દ્વારકાધીશ જય મુરલીધર